તો મિત્રો તમે જોઈ શકો છો અમે આવી ગયા છે ગોરધન દાદાના ખેતરમાં ચાર વાળવા. તો તમારું હાર્દિક સ્વાગત છે અમારા એવા ઠઠા જેવા નવા મિની વ્લોગમાં. તો બધા મારા મિત્રોને મારા પરિવારને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો હું ને દાદા બે આવી ગયા છે ચાર વાળવા. દાદા ચાર વાળવા બેસી પણ ગયા છે. જો અરે અને આમ મારું કાકાને દરું નાખેલું આપણે, એટલે પેલી બાજુ ખાખરાવાળું ખેતર, પેલો દાદાનો કૂવો અને આ છે ખેતર કેરોનું. એટલે આ શેરોમાં આખું વાળવાનું છે. તો ફૂલ ચાર છે, નવી ચાર. એટલે આ ચાર અમે વાળીએ છીએ, બરાબર છે. એટલે ચાર વાળીએ તો લગીન આપણે બ્લોગ ચાલુ રાખવાનો છે. તો આગળ વિડીયો બન્યા રહેશે, થોડુંક ચાર વાળું બરાબર કન્ટિન્યુ. તો મિત્રો આવી ગયા છે અમે ઘરે. ચારનું પોટલું જોઈ લો અને આખી આટલી ચારવાલા ચાર બરાબર ખાઈને બેઠી છે દાદા. તો હવે જમવાનું બને ત્યાં સુધી થોડોક આરામ કરીએ, પછી જમીને જવાનું છે ખેતરમાં ડાંગરનું દર ઉપાડવા. હું અર્જુન કાકાને અલ્પેશ લગભગ હવે આવી જશે. અલ્પેશ આવી ગયો છે મિત્રો. હલો, તમે જોઈ શકો છો આજ તો કપડાં બદલ્યા નહીં, નહાયો નહીં. મિત્રો અલ્પેશભાઈ ફરીને આવી ગયા છે, જોઈ શકો છો તમે. હવે આવે છે ફટાફટ પરવારી જાય. આપણે જવાનું અર્જુન કા જઈને આવતો. તો મળીએ આગળ જઈએ ડાંગરના ખેતરમાં ઉદર પડે, બરાબર કન્ટિન્યુ.